નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 14 મે 2025ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે એક સામટો મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને સારા કપાસના ભાવ 1500 રૂપિયાની આસપાસ કન્વર્ટ થાય છે અને દેશાવરની સારા કપાસની આવક નથી અને હવે ફર્ધર માલ બધામાં આવી રહ્યા છે અને ખાસ કરીને રાજકોટમાં હજી માર્કેટ બંધ છે અને કપાસની આવક અન્ય સેન્ટરમાં પણ ઓછી છે અને બોટાદમાં પણ 5 થી 7,000 મણની માંડ આવક થાય છે અને આજે બોટાદમાં 6,500 મણ આવક સામે ભાવમાં 1380 થી 1586 રૂપિયાના ભાવ બોલાયા છે અને જે ખેડૂતો પાસે કપાસનો સ્ટોક પડ્યો છે એ ખેડૂતો પણ હવે ઉઘાડ નીકળશે તો જ બજારમાં થોડો ઠલવશે તેવી સંભાવના છે અને ખાસ કરીને નવી સિઝન પહેલાં ખેડૂતોને સારા ભાવ મળે તો કાઢી નાખવા મૂડમાં હોય છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। સાવરકુંડલા 1350 થી 1510 રૂપિયા, જસદણ 1370 થી 1560 રૂપિયા, બોટાદ 1380 થી 1586 રૂપિયા, મહુવા 1370 થી 1412 રૂપિયા, ગોંડલ 1181 થી 1551 રૂપિયા, બાબરા 1410 થી 1540 રૂપિયા, જેતપુર 1146 થી 1516 રૂપિયા, રાજુલા 1101 થી 1511 રૂપિયા, હળવદ 1300 થી 1515 રૂપિયા, તળાજા 1050 થી 1111 રૂપિયા,